આજે છે હોળી અને વિદિશાનો બર્થડે, તો સૌથી પહેલા તો ધૂપ દીવા કરી અને માતાજીને ચોકલેટ ધરાવે છે વિદિશા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે છે હોળીનો શુભ દિવસ, તો બધાને સૌથી પહેલા તો હેપી હોળી. તો ગાઈસ બધાને મારા તરફથી હેપી હોળી. આજે છે અમારા વિદિશાનો બર્થડે, તો નાનું એવું સેલિબ્રેશન કરશું રાતના. તો વ્લોગ એકદમ સરસ આવશે, વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને બધા કમેન્ટમાં વિદિશાને હેપી બર્થડે વિશ કરજો. તો મિત્રો ફરી એક વખત હેપી હોળી દિલ સે. અને અત્યારે અમે જઈએ છીએ બહાર. હવે જો શું કરવા જઈએ છીએ ને એ આગળ તમને વિડીયોમાં ખબર પડી જશે. તો હાલો અમે તમને લઈ જઈએ અમારી સાથે અમદાવાદની બજારમાં. કા હમણાં તો 3-4 દિવસથી સતત બહાર જઈએ છીએ. અત્યારે મિત્રો બધો વજન પોકેટ ઉપર આવી રહ્યો છે. ખાલી છેલ્લા કરવાનું 3 દિવસથી પોકેટ ઉપર ફૂલ વજન આવી રહ્યો છે. ખિસ્સું ખાલી કરવાનું છે ને. રોજ બજાર. તો મિત્રો અમારા વિડીયોને ગમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કારણ કે એની પાછળ ખર્ચો વધી ગયો છે. વિડીયો પાછું થોડો આપણે ખર્ચો કરવા જાય, આપણે તો આપણી માટે ખર્ચો કરવા જાય. ઓકે સો ગાઈસ, વિડીયો કરીએ કે ના કરીએ, ખર્ચો તો કરવાનો જ છે અમારે. સારું હાલો હવે જઈએ બહાર. અત્યારે આવ્યા છે સ્ટેશનરીની દુકાનમાં. બર્થડે છે ને એટલે સ્ટેશનરીની વસ્તુ લેવા આવ્યા, એની માટે જઈએ છીએ અમે ટંકસાળમાંથી. પ્લાસ્ટિકના ડબ્બા પણ હોલસેલમાં મળે, બધા મળી જાય. દુકાન છે હોલસેલ ટંકસાળમાં, બધા ડબ્બા મળી પીને મોટા ડબ્બા બળીઓ મળે અહીંયા ટંકસાળ બજારમાં. લગ્ન પ્રસંગની વચ્ચે મળી જાય કંકોત્રીને એકદમ મસ્ત બધી વસ્તુ મળી જાય. હળદીનો બોટ, મહેંદી, ટંકસાળ બજારમાં. માટે ગિફ્ટ લેવા આવ્યા હતા અને લઈ લીધી છે ગિફ્ટ. અને અત્યારે બપોરનો જો જમવાનો ટાઈમે થઈ ગયો. વિદિશા તો કદાચ સ્કૂલેથી આવી ગઈ છે, હવે જઈએ ઘરે. ટંકસાળની અંદરની ગલી છે ને, અહીંયા બધી દુકાનો છે. અહીંયાથી આમ નીકળીએ ને એટલે આવી જાય. તો મિત્રો આ છે જો ટંકસાળ બજાર, હોલસેલ બજાર છે. રિટેલ અહીંયા બ્યુટી પાર્લરને લગતી તમામ આઈટમ મળી જાય, બધી વસ્તુ મળી જાય અહીંયા છે. અમુક દુકાનમાં રિટેલ આપે, અમુક દુકાનમાં ના આપે. અત્યારે આવ્યા છે ટંકસાળની અંદર ખરીદી કરવા માટે. અંદર એક દુકાન હતી, ત્યાંથી ગિફ્ટ લેવાની હતી વિદિશા માટે, તો ગિફ્ટ આર્ટિકલની દુકાને ગયા હતા, ગિફ્ટ લઈ આવ્યા છે. ટંકસાળ બજાર બપોરનો ટાઈમ છે એટલે ઓછી ટ્રાફિક છે. હોલસેલ બજાર છે, અમુક રિટેલ પણ આપે. દિનેશ ગાડી પાર્ક કરીને હોલસેલમાં આવી રીતે આખો ડઝનની રીતના જ મળે, બધી વસ્તુ મળી જાય. રાખડી, દાંડિયા રાસ, પિચકારી, આવી રીતના બોડિયા ને રબર ને સાડી કવરની બધી વસ્તુ મળી જાય છે અહીંયા. આવી રીતના હોલસેલમાં હોય. ટંકસાળ બજારમાં એકદમ મસ્ત મસ્ત વસ્તુ મળે બધી. લેસ ને બેંગન, ઇમિટેશનની વસ્તુ. દિનેશને લાગી ગઈ ભૂખ. માટે અમે ગિફ્ટ લઈ આવ્યા. વિદિશા અત્યારે જોવે છે. વિધિ કેવી લાગી દીકા? પેન્સિલ સેટ આવી ગયો. સ્કેચ કરવાનો મારે છે ને બધા પેન્સિલ સેટ અલગ અલગ ખોવાઈ ગયા હતા. આ તો ડીટા મારી ફ્રેન્ડ પાસે છે. આનો કલર બદલાઈ જાય ગરમીમાં? ના બદલાઈ જાય. આ રેડિયમ જે વ્હાઈટ કલર છે ને, ગ્રીન કલરનો થઈ જશે. આટલી બધી ખરીદવી પડે કાપી. એ છે આ છે લીડ. થેન્ક યુ સો મચ. જો વિદિશા માટે ખરીદી કરીને લઈ આવ્યા છે ગિફ્ટ બધી. અને જો એને સ્કેચબુક ને એને બહુ શોખ છે ને, એટલે એ બધી વસ્તુ તો જોઈ લીધી. બીજી ગિફ્ટ લઈ આવ્યા ને એને ખોલવા નથી દીધી વિદિશાને, એને તો જોવી જ છે. પણ પછી મારા તરફથી છે એને ડ્રોઈંગ કલર જે એના ફેવરિટ છે, એક A3 સાઇઝની સ્કેચબુક, એની જોડે એનો પેન્સિલ સેટ અને આ
આટલું આમાં બીજી થેલી ગાયબ કરી નાખી તમે લોકો. આ ગ્રીડ પેન્સિલ અને આ પેન વિનિશા માટેની આપણે લાવ્યા છે ગિફ્ટ. અને ડ્રોઈંગનો બહુ જ શોખ છે તો એ અને એક ટી શર્ટ ગુજરાત ટાઇટન્સની. હજી બીજી વસ્તુ લેવા પણ એ તો હજી બતાવવાની નથી. અને બીજી છે એ મિત્રો એને સાંજે અમે તો શો કરીશું. વિદિશા માનતી નથી અત્યારે જોઈએ એને ગિફ્ટ બધી. 5 પેનો પરીક્ષાઓ આવે છે તો પાછો પરીક્ષામાં કામમાં આવે એ માટે 5 પેનો. પ્લાસ્ટિકના ડબ્બા લઈ આવી અને જો કેવા લઈ આવી ને બતાવું તમને. ડબ્બા લઈ આવ્યા. આ છે મોટો અને આ નાનો. ટંકસર બજારમાંથી આવ્યો છે 20 રૂપિયાનો અને આ આવ્યો છે 30 રૂપિયાનો અને એક ઓર્ગેનાઇઝર માટે એક આ લીધો. આ થોડોક મોંઘો પડ્યો હોય એવું લાગે. નાનો છે પણ આવી રીતના અલગ અલગ ખાના છે ને એટલે આ 70 રૂપિયાનો આવ્યો. ચાલે હવે હાલો જો થઈ ગયા તૈયાર અને હોળીમાં દર્શન નીકળવું છે જવાનું છે. અત્યારે આવી ગયા દર્શન કરવા હોળી માતાજીને. અત્યારે હોળીના દર્શન કરી રહ્યા છે. હોળીના દર્શન થઈ ગયા છે. અમારે પોળના નાકે થાય છે હોળી અને આ તમને હોળીના દર્શન તમને બતાવી દીધા છે સાહેબ. તો ફાઇનલી અમે હોળીના દર્શન કરી લીધા. હવે અને હવે અમારે જવાનું છે પરાઠા ખાવા. જો અત્યારે આવી ગયા છે કેકની દુકાને કેક લેવા માટે. પછી અહીંયાથી સીધું જવાનું છે. અત્યારે અમે જો જઈએ છીએ બહાર જમવા માટે. અહીંયા હોળી આગળ. આજનો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો અને વિદિશાના બર્થડે સેલિબ્રેશનનો વિડીયો આવશે આવતીકાલે. એ પણ બ્લોગ સરસ આવશે. પણ હોળી થાય નાની નાની હોળી બધી જગ્યાએ થતી જ હોય. અત્યારે અમે જઈએ છીએ અહીંયા નવરંગપુરામાં. અમારે જવાનું છે આલુ પરાઠા ખાવા માટે બધાને. એટલે જો જઈએ અત્યારે.